જીવન જ્યોત ચેનલમાં આપનું સ્વાગત છે। આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે સાંભળીશું માં ભગવતી દેવી જગદંબાની ઉપાસના માટે કરવામાં આવતી માનસ પૂજા। આદ્યાશક્તિ માં જગદંબાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના, અનુષ્ઠાન, ઉપવાસ અને પૂજા આરાધના કરી ભક્તિ ભાવે માના ગુણગાન ગાય માએ ભક્તો માને પ્રસન્ન કરે છે અને માં પણ ભક્તોને ઘોર સંકટમાંથી સદાય ઉગારે છે। આવી કરુણામયી, મમતામયી માં મહામાયા, માં જગદંબા, માં જોગમાયા છે। માં નવદુર્ગા આ દેવીની ઉપાસના કરવાથી માં પ્રસન્ન થાય છે। આવી માં દુર્ગાની માનસ પૂજા દુર્ગા સપ્તસતીમાં કહેવાયેલી છે। માનસ પૂજા એટલે કે આપણે મનથી, પૂરા ભાવથી માને કાલાવાલા કરીએ અને માની ભક્તિ કરીએ। ગમે ત્યારે, ગમે તે જગ્યાએ માની માનસ પૂજા કરી શકાય છે। માનસ પૂજામાં કોઈ નિયમ હોતા નથી કે માનો ફોટો, ધૂપ, દીપ કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી। મન દ્વારા પૂરા ભાવથી કરવામાં આવતી પૂજાને માનસ પૂજા કહેવામાં આવે છે। સૌ પ્રથમ માના ચરણોથી માએ ભક્તો માનું પૂજન કરે છે। માને ચરણ પાદુકા ધરાવી માને આસન આપે છે। આ બધું વર્ણન માનસ પૂજામાં કહેવાયેલું છે। તો આજે આપણે સાંભળીએ શ્રી દુર્ગા માનસ પૂજા। હે માં ત્રિપુર સુંદરી, તમે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા કલ્પલતા છો। હે માં, આ પાદુકા તમારા શ્રી ચરણોમાં આદરપૂર્વક સમર્પિત કરું છું, તેને ગ્રહણ કરો। આ પાદુકા ઉત્તમ ચંદન અને કંકુથી મિશ્રિત લાલ જળની ધારાથી ધોયેલી છે। જાત જાતના બહુમૂલ્ય મણિયો અને મૂંગા રત્નોથી આનું નિર્માણ થયું છે અને ઘણી બધી દેવાંગનાઓએ તેના કર કમળોથી આને ભક્તિભાવપૂર્વક બધી બાજુએથી ધોઈ લૂછી સ્વચ્છ કરીને બનાવેલી છે। હે માં, દેવતાઓએ તમારા બેસવા માટે આ દિવ્ય સિંહાસન લાવીને મૂક્યું છે। તમે આના પર બિરાજો। આ તે સિંહાસન છે કે જેને દેવરાજ ઇન્દ્ર વગેરે પણ પૂજા કરે છે। પોતાના તેજથી ચમકતા થોકે થોક સુવર્ણથી આનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સિંહાસન પોતાના મનોહર તેજથી હંમેશા પ્રકાશતું રહે છે તથા ચંપા અને કેતકીની સુગંધથી ભરેલું આ અત્યંત નિર્મળ તેલ અને સુગંધી ઉપટન પણ છે કે જેને દિવ્ય યુવતીઓ તમારી સેવામાં આદરપૂર્વક પ્રસ્તુત કરે છે। કૃપા કરીને તેનો સ્વીકાર કરો। હે દેવી, આના પછી આ વિશુદ્ધ આંબળાનું ફળ ગ્રહણ કરો। હે શિવપ્રિયા, હે ત્રિપુર સુંદરી, જેટલા પણ સુગંધિત પદાર્થો છે લગભગ તે બધા જ આ આંબળામાં નાખવામાં આવ્યા છે। એનાથી આ અત્યંત સુગંધિત થઈ ગયું છે। તેથી આને વાળમાં લગાડીને કાંસકીથી વાળને સાફ કરો અને ગંગાજીની પવિત્ર જળધારામાં સ્નાન કરો। ત્યાર પછી આ દિવ્ય ગંધ તમારી સેવામાં પ્રસ્તુત છે। આ તમારા આનંદમાં વૃદ્ધિ કરનારી થાવ। સંપત્તિ આપનારા હે વરદાયી, હે ત્રિપુર સુંદરી, આ સરસ શુદ્ધ કસ્તુરી ગ્રહણ કરો। આને ખુદ દેવરાજ ઇન્દ્રની પત્ની મહારાણી સજી પોતાના કર કમળોમાં લઈને તમારી સેવામાં ઉપસ્થિત છે। આમાં ચંદન, કુમકુમ અને અગરુ મેળવેલા હોવાથી આની શોભા વિશેષ વધી ગયેલી છે। એમાંથી ઘણી વધુ સુગંધ નીકળવાને કારણે આ ઘણી મનોહર લાગે છે। હે માતા ત્રિપુર સુંદરી, આ અત્યંત ઉત્તમ સ્વચ્છ વસ્ત્ર તમારી સેવામાં સમર્પિત છે। આ તમારા હર્ષમાં વૃદ્ધિ કરો। માતા, આને ગંધર્વ દેવતાઓ તથા કિન્નરોની પ્રેયસી સુંદરીઓ પોતાના ફેલાયેલા કરકમળોમાં ધારણ કરીને ઊભી છે। આ કેસરમાં રંગેલું પીતાંબર છે। આમાંથી અત્યંત પ્રકાશમાન સૂર્યમંડળનું શોભાયમાન દિવ્ય તેજ પ્રગટી રહ્યું છે, જેને કારણે આ ઘણું જ સુશોભિત થઈ રહ્યું છે। તેને ગ્રહણ કરો। તમારા બંને કાનોમાં સુવર્ણના બનેલા કુંડળો ઝગમગતા રહો। કર કમળની એક આંગળીમાં વીંટી શોભી રહો। કેળના ભાગે નિતંબ પર કટી મેખલા એટલે કે કંદોરો શોભાયમાન રહો। બંને ચરણોમાં ઝાંઝર રણકતા રહો। વક્ષસ્થળ પર હાર સુશોભિત રહો અને બંને કાંડાઓમાં કંકણ ખણકતા રહો। તમારા મસ્તક પર મૂકેલો મુગટ
દરરોજ આનંદ આપતો રહે. આ બધા આભૂષણો પ્રશંસાને પાત્ર છે. ધન પ્રદાન કરનારા હે શિવપ્રિયા પાર્વતી, તમે અત્યંત ચમકતી સુંદર હાંસળી ગળામાં પહેરી લો. સૌંદર્યની મુદ્રા ધારણ કરતા સિંદૂરની બિંદી કપાળના મધ્યના ભાગે લગાડો તથા અત્યંત સુંદર કમળપત્રની શોભાને તિરસ્કારના નેત્રોમાં આ કાજળ પર લગાડી દો. આ કાજળ દિવ્ય ઔષધિઓમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. પાપોનો નાશ કરનારા અને સંપત્તિ પ્રદાન કરનારા હે ત્રિપુર સુંદરી, પોતાના મુખની શોભા નિહાળવા માટે આ દર્પણ ગ્રહણ કરો. આને સાક્ષાત રતિ રાણી પોતાના કર કમળોમાં લઈને તમારી સેવામાં ઉપસ્થિત છે. આ દર્પણની ચારેય બાજુએ મૂંગા રત્નો જડેલા છે. પ્રચંડ વેગપૂર્વક ઘૂમતા મંદ્રાચળના વલોણાથી જ્યારે ક્ષીર સમુદ્રને વલોવવામાં આવ્યો ત્યારે તેમાંથી જ આ દર્પણ પ્રગટ થયું હતું. આ ચંદ્રમાના કિરણો જેવું ઉજ્જવળ છે. હે ભગવતી, તમે આ દર્પણમાં પોતાનું મુખ જોઈને શૃંગારને સંપન્ન કરો. ભગવાન શંકરના ધર્મપત્ની હે દેવી પાર્વતી, દેવાંગનાઓના માથે મૂકેલા બહુમૂલ્ય રત્નમય કળશો વડે ઝડપભેર અપાતું આ નિર્મળ જળ ગ્રહણ કરો. આને ચંપો, ગુલાબ વગેરે સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરવામાં આવ્યું છે તથા જળ કસ્તુરી, રસ, ચંદન, અગરુથી તથા અમૃતની ધારાઓથી તરબોળ કરવામાં આવ્યું છે. કલ્હાર, ઉત્પલ, કેસર, કમળ, માલતી, મલ્લિકા, કૌમુદી, કેતકી, લાલ કરેણ વગેરે ફૂલોથી સુગંધિત પુષ્પમાળાથી તથા અનેક પ્રકારના રસોની ધારાથી હું લાલ કમળમાં નિવાસ કરનારા શ્રી ચંડિકા દેવીની હું પૂજા કરું છું. હે શ્રી ચંડિકા દેવી, દેવાંગનાઓએ બનાવેલા આ દિવ્ય ધૂપ તમારી પ્રસન્નતા વધારનારો છે. આ ધૂપ સુગંધના નિવાસ સ્થાન એવા રત્નમય પાત્રમાં મૂકેલો છે. આ ધૂપથી તમે સંતોષ અને આનંદ પામો. આ ધૂપમાં જટામાસી, અગરુ, ગુગળ, ચંદનનું ચૂર્ણ, કપૂર, શિલાજીત, મધ, કુમકુમ તથા ઘી ભેળવીને ઉત્તમ રીતે બનાવવામાં આવ્યો છે. હે દેવી ત્રિપુર સુંદરી, તમારી પ્રસન્નતા માટે અહીં આ દીપ પ્રકાશી રહ્યો છે. આ દીપક ઘીથી પ્રગટી રહ્યો છે. આને દેવીના સુંદર રત્નોની દાંડી લગાડી છે. આ દેવાંગનાઓએ બનાવેલી છે. આ દીપ સુવર્ણ પાત્રમાં પ્રગટાવવામાં આવ્યો છે. આ દીપકમાં કપૂર સહિત બત્તી મૂકેલી છે. આ મહાન અંધકારનો નાશ કરનારો છે. હે શ્રી ચંડિકા દેવી, દેવાંગનાઓએ તમારી પ્રસન્નતા માટે આ દિવ્ય નૈવેદ્ય તૈયાર કર્યું છે. આ દિવ્ય નૈવેદ્યમાં સાળ ચોખાનો સ્વચ્છ ભાત છે જે અત્યંત રુચિકર છે અને ચમેલીની સુગંધથી સુવાસિત છે. સાથે હિંગ, મરચું, જીરું વગેરે સુગંધિત દ્રવ્યોથી વઘારીને બનાવવામાં આવ્યો છે. આમાં જાત જાતના પકવાન, ખીર, મધ, દહીં અને ઘી પણ મેળવેલા છે. હે માં, સુંદરમય પાત્ર પાનદાનીમાં રાખેલું આ દિવ્ય પાન તાંબુલ તમારા મુખ કમળમાં ગ્રહણ કરો. લવિંગની કળી ખોસીને આના બીડા બનાવવામાં આવ્યા છે, તેથી ઘણું સુંદર લાગે છે. આમાં ઘણા બધા પાન પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધા બીડામાં કુણી, જાવંત્રી, કપૂર, સોપારી નાખેલા છે. આ તાંબુલ પાન તંબોળ અમૃતમય મધુરતાથી ભરપૂર રહેલું છે. હે મહામાયા ત્રિપુર સુંદરી, હે મા પાર્વતી, તમારી સામે આ વિશાળ દિવ્ય છત્ર ખોલેલું છે. આ છત્રને ગ્રહણ કરો. આ શરદ ઋતુના ચમકતા ચંદ્રની ચાંદની જેવું સુંદર છે. આમાં લગાડેલા સુંદર મોતીઓની ઝૂલ એવી જણાય છે કે જાણે સૂર સરિતા ગંગાનું ઝરણું ઉપરથી નીચે પડી રહ્યું હોય. આ છત્ર સુવર્ણમય હાથને કારણે ઘણું શોભી રહ્યું છે. હે મા, સુંદરીઓના હાથો વડે નિરંતર ઝુલાવવામાં આવતું આ શ્વેત ચામર કે જે ચંદ્રમા કે કંદ પુષ્પ જેવું ઉજ્જવળ છે તથા પરસેવાના કષ્ટને હરી લેનારું છે, તે તમારો આનંદ વધારો. આ ઉપરાંત મહર્ષિ અગસ્ત્ય, વશિષ્ઠ, નારદ, શુક અને વ્યાસ વગેરે તથા મુનિ વાલ્મીકી પોતાના ચિત્તમાં વેદ મંત્રોના ઉચ્ચારણનો જે વિચાર કરે છે
તેમનો તે મનથી સંકલ્પિત વેદ ધ્વનિ પણ તમારા આનંદમાં વૃદ્ધિ કરો. સ્વર્ગના આંગણામાં વેણ, મૃદંગ, શંખ અને ભેરીના મધુર ધ્વનિનું જે સંગીત થાય છે તે તથા જેમાં અનેક પ્રકારના કોલાહલ અવાજ વ્યાપી રહ્યો છે તે વિદ્યાધરીઓની નૃત્ય કળા તમારા સુખમાં વૃદ્ધિ કરો. હે દેવી, તમારા પ્રત્યેની ભક્તિના રસથી આ પદ્યમય સ્તોત્રમાં જો ક્યાંયથી પણ થોડો ઘણોય ભક્તિનો અંશ મળે તો તેનાથી તમે પ્રસન્ન થાઓ. હે માં, તમારી ભક્તિ માટે ચિત્તમાં જે વ્યાકુળતા થાય છે તે જ જીવનનું એકમાત્ર ફળ છે કે જે કરોડો જન્મ લેવા છતાં પણ આ સંસારમાં તમારી કૃપા વિના સુલભ થતું નથી. ઉપચાર કલ્પિત એટલે કે કલ્પના દ્વારા આ 16 પદ્યોમાં જે મનુષ્ય પરાદેવતા ભગવતી ત્રિપુર સુંદરીનું સ્તવન કરે છે તે આ ઉપચારોમાં સમર્પણ કરાયેલા ફળને મેળવે છે, તેમાં કોઈ સંશય નથી. તો બોલો દુર્ગા માતાની જય. યા દેવી સર્વભૂતેષુ ક્ષમારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો આ હતું દેવી માનસ પૂજા, માનસિક પૂજા એટલે કે માને મનથી અને પૂરા ભક્તિભાવથી કરાયેલી પૂજા. તો બોલો દુર્ગા માત કી